નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક એવો ઇન્ટરેસ્ટિંગ જીટ્યુને લગતો ટોપિક લઈને આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, જે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર સેમ 4 ની અંદર હોય એના માટે આ હેલ્પફુલ વિડીયો થવાનો છે. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહો. આપણે તમને જણાવીએ કે આ વિડીયો શેના વિશે છે. તો આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે સેમ 4 ના કોમ્પ્યુટરની, બરાબર. આઈએમપી મટીરિયલ બધું એમાં નાખવામાં આવશે, એના વિડીયો ને બધું, બરાબર. તો એના વિશે આજથી એના આઈએમપી મટીરિયલ અમે અપલોડ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. તો આજના રોજ અમે તમને સેમ 4 નો એક ઇન્ટ્રોડક્શન ટુ વેબ ડેવલપમેન્ટ કરીને સબ્જેક્ટ આવે છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ને આપવાના છીએ, બરાબર. ખાલી ક્વેશ્ચન જ આપવાના છે, એના આન્સર જો પોસિબલ હશે તો તમને આપશી, બરાબર. આપણે વાત કરીએ આગળ શું છે એના વિશે. તો સેમ 4 ની અંદર જે મેં તમને જણાવ્યું એ પ્રમાણે તો આજે આપણે વાત કરવાના છીએ જે સેમ 4 ની અંદર કોમ્પ્યુટરની અંદર હોય એની અંદર ઇન્ટ્રોડક્શન ટુ વેબ ડેવલપમેન્ટનો સબ્જેક્ટ આવે છે, એના વિશે આજ વાત કરવાના છીએ. તો આના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે એ તમને અમે આજ પ્રોવાઈડ કરવાનો છું. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એમાં એક પાસવર્ડ રાખેલ છે, એ તમને હું ટૂંક જ સમયમાં કહું છું. અને એ પ્રશ્ન છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આપવામાં આવેલા છે, બરાબર. તો અત્યાર સુધી તમે જે પણ ટાઈમ તમારો બગાડ્યો હોય, હવે તમે જીટીયુ નજીક આવે છે એટલે તમે અમારા વિડીયો જોવો આવ્યા હશો, બરાબર. નકર તો અમે જો કે જાજા વાગના સ્ટુડન્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નો અત્યારે વિડીયો પણ કરે નહીં. એટલે હા, એવું જો તમે પહેલાથી તૈયારી કરતા હો તો એ બહુ સારી વસ્તુ છે. અને જો તમે હજી સુધી તમારી જીટીયુ એક્ઝામ નજીક આવી ગઈ છે ને 5 થી 10 દિવસની વાર હોય અથવા તો 15-20 દિવસની વાર હોય ને તમે તૈયારી શરૂ નથી કરી, તો એ બહુ ખોટી વાત કહેવાય. કેમ કે તમે લાસ્ટ ટાઈમમાં તૈયારી કરવા બેસો તો તમારે બધું ભેરું નહીં થઈ શકે, બરાબર. અને જીટીયુ ની અંદર કેવા ક્વેશ્ચન પૂછાય તમને જણાવું સૌથી પહેલા તો કે જે તમારા જીટીયુ પેપર જૂના લેવાળા હોય 4-5 વર્ષ જૂના, એની અંદર વારંવાર રિપીટ થતા ક્વેશ્ચન હોય એ પૂછાય છે, બરાબર. એટલે કે એ 4-5 પેપરને તમે કમ્પેર કરો અને એમાં જે પ્રશ્ન રિપીટ થતો હોય એ તમારે આની અંદર પૂછાય છે. તો હવે આ તમે અત્યારે ભેગા કરવા એટલે કે નોખા કરવા તો તમારી પાસે ટાઈમ નહીં હોય, બરાબર. ટાઈમ છે એ કોઈ પાસે અત્યારે. એટલે મેં તમારા માટે એ અમારી ટીમ દ્વારા બધા ક્વેશ્ચન છે એ રિપીટ થતા હોય એ નોખું એક લિસ્ટ બનાવેલું છે ગુજરાતી અને ઇંગ્લિશ, એ તમને હું પ્રોવાઈડ કરવાનો છું. અને એ જ જીટીયુ ની અંદર પૂછાય છે, વારંવાર રિપીટ થતા હોય એવા જ. તો આજના રોજ એની પીડીએફ ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એનો પાસવર્ડ હમણાં તમને કહું છું, 5 મિનિટ ખાલી વેઇટ કરો. અને બાકી તમને બીજી જણાવી દઉં કે જો તમારી એક્ઝામ નજીક આવી ગઈ છે અને તમે તૈયારી ના શરૂ કર્યો તો શરૂ કરી દો ત્યાં સુધી તમે જે ટાઈમ બગાડ્યો, બરાબર, હવે તમે બગાડો નહીં. કેમ કે જો હવે તમારો ટાઈમ તમે જો બગાડશો ને તો સેમ 4 ની અંદર તમે આવીશો, બરાબર. અને તમારે સેમ 4 એટલે હવે ખાલી લાસ્ટ ટાઈમ જ કહેવાય એમ. હવે ફાઇનલ યર નજીક આવી ગયું છે તમારું, બરાબર. અને તમે જો હવે તમારો ટાઈમ વેસ્ટ કર્યો હોય તો હવે બહુ ખોટી વાત કહેવાય. અત્યાર લગી વેસ્ટ કર્યો હોય ભલે કર્યો, પણ હવે તમારે વેસ્ટ કરવાનો નથી. તમારે હવે શું કરવાનું છે, આપણે ક્વેશ્ચન આપેલા છે એ તમારે તૈયાર કરવાના છે અને ત્યારબાદ એને જે આન્સર છે એ તમારી બુકમાંથી તમારે શોધવાના છે, બરાબર. અને એ તમારે તૈયાર કરવાના છે. રોજ તમે એક પ્રશ્ન સોલ્વ કરશો ને, રોજનો એક પ્રશ્ન, એટલે આમાં 30 થી 35 પ્રશ્ન જ લીધેલા છે. પેલા અમે 40-45 આપતા હતા, પણ હવે આઈ થિંક 25-30 ની અંદર જ હશે. 30-35 એથી વધારે નહીં, મેક્સિમમ 35 પ્રશ્ન આપેલા હશે. તો 35 દિવસ તમારે થશે તૈયાર કરતા, બરાબર. તો તમારે જો 15 દિવસ રહ્યા હોય તો તમારે રોજના કેટલા કરવા જોઈશે? રોજના 2 કરો, 3 કરો, એટલે તમે તમારા પ્રશ્ન સોલ્વ કરો. 2-3 પ્રશ્ન કરતા જાઓ તો તમારે કેટલા દિવસમાં થઈ જાય? 15 દિવસમાં તમારી તૈયારી પૂરી થઈ જાય. કેટલા દિવસ? 15 દિવસમાં તમારો ટાર્ગેટ પૂરો થઈ જાય. તમારે તમારી તૈયારી શરૂ કરી દેવાની છે, બરાબર. અને હવે તમને એક વસ્તુ જણાવી દઉં જેની તમે વાટ જોતા હતા. આ જે છે પીડીએફ, એનો તમને પાસવર્ડ જણાવી દઉં શું છે, તમે નોટ ડાઉન કરી લેવાનો. તો નોટ ડાઉન એને કરી લેજો. તમારો પાસવર્ડ છે કેપિટલમાં G, પછી J, એ પણ કેપિટલ છે, અને લાસ્ટમાં 38. એટલે કે ટૂંકમાં તમારો પાસવર્ડ છે GJ38. આ તમારે નોટ ડાઉન કરવાનો છે. આ પાસવર્ડ દાખલ કરશો ત્યારબાદ તમારે પીડીએફ ઓપન થશે. ઓપન થાય એટલે સૌથી પહેલા તમારે એની જો એક પ્રિન્ટ આઉટ તમારા જો થઈ શકે એમ હોય તો પ્રિન્ટ આઉટ એની કાઢી લ્યો. પ્રિન્ટ કાઢી લ્યો ત્યારબાદ એના આન્સર છે એ સોલ્વ કરી એના પેજ નંબર એની અંદર લખી નાખો. જેટલા પેજ નંબર હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે 33 પેજ નંબર હોય એક પ્રશ્નનો, તે તમારે લખી નાખવાનો છે. ને ગમે ત્યારે તમારે વાંચવું હોય તો એ પેજ નંબર જોશો એટલે તમને મળી જશે ક્વેશ્ચન વાંચીને, બરાબર. એટલે આ રીતે તમારે પહેલા સોલ્વ કરી નાખવાના છે. હું મારાથી પોસિબલ હશે તો એની સોલ્યુશનની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ અત્યારે શું છે, બધાને આપણે આઈએમપી મટીરિયલ બનાવી રહ્યા છે તો અત્યારે તો લગભગ ટાઈમ નહીં મળે. પણ જ્યારે પણ ફ્રી થાય છે એટલે તમારા સોલ્યુશનના પણ વિડીયા નાખવા માંડીશ, જેમ અત્યારે આઈએમપી મટીરિયલના વિડીયા નાખવા માંડીએ છીએ એ રીતે, બરાબર. તો એ તમારે તમારી જાતે અત્યારે કોશિશ કરજો. કેમ કે હું તમને 100% ગેરંટી નથી આપતો કે ભાઈ સોલ્યુશન આપીશ, પણ 100% તમને ગેરંટી શેની આપું છું કે આ પ્રશ્ન છે ને જીટીયુ ની અંદર હશે.
50% થી ઝાઝા પ્રશ્નો આમાંથી પૂછાશે. તમે જો ખાલી આ એક લિસ્ટ આખી તૈયાર કરી લેશો ને એટલે તમે પાસ તો આરામથી થઈ જશો અને તમારા માર્ક પણ સારા આવશે. બરાબર, તો તમે અત્યારથી તૈયારી શરૂ કરી દો તમારા જીટીયુની. બરાબર, અને બાકી કાંઈ તમને ક્વેરી કે હોય તો તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. અને તમારા સેમ ફોરનું કોમ્પ્યુટરનું ગ્રુપ છે એની લિંક આ પ્લેલિસ્ટનો વિડીયો છે પેલો એની અંદર તમને આપેલી છે. એમાંથી તમે તમારા ગ્રુપની અંદર પણ જોઈન થઈ જાવ જો ના થયા હોય તો. બરાબર, અને બીજી તમને જાણકારી દઈ દઉં કે અમને કાંઈ પણ જાતની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો. કોમેન્ટમાં ના જવાબ મળે તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ મેસેજ કરો. ને એમાં પણ છતાંય ના જવાબ મળે તો વોટ્સએપના જે એડમિટ હોય જીટીયુ ગ્રુપના ને એના તમારા પોતાના ગ્રુપના પણ એડમિટ હોય એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એમાંથી તમને 100% સોલ્યુશન તમારું આપવામાં આવશે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. બરાબર, તો આપનો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.